આવતો દરિયો, એમાં ઉછાળા મારતા મોજા અને મોજા ઉછાળતા થતું મગમગતું ફીણ. તે કેટલીય વાતો કહી જાય, ત્યાંથી જરાય ખસવાનું મન ન થાય. હું આવા જ દરિયા કિનારાની સોનેરી રેતીમાં માલતી ચુંબકીય ગુણ ધરાવતી મોહક કન્યા ઇટાલી. મારા નાક નકશા તરફ જુઓ. રૂપસુંદરી સિન્ડ્રેલાનું ખોવાયેલું પગરખું જ તમને ચોક્કસ યાદ આવે. એ ખોટું ન લાગે તો એક વાત કહું, હું થોડા દિવસ તારામાં રહું. આ પંક્તિ પ્રવાસીઓ મારા માટે વારંવાર ઉચ્ચારે છે. ભૂમધ્ય સમુદ્રના ઘારા ભૂરા પાણી પર કોઈ નમણી સ્ત્રીનો એક ઘાટીલી એડીવાળું બૂટ મૂક્યો હોય એવો મારો આકાર. દોસ્તો, મારા સાનિધ્યની શક્તિ એવી છે કે એના માટે આશક્તિ જન્મ્યા વગર રહે જ નહીં. તમે ફરવા હો તો જાણો કે કુદરતે જેટલી ઉષ્મા મને બક્ષી છે એટલી જ માનવીએ પણ અનુપમ શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકલાના ઉત્તમ નમૂનાથી મને શણગારી છે. આજ દિન સુધી મારી પ્રજાએ એનું જતન કરી જાણ્યું. એટલે હું અતિ મહત્વનું કલાધામ અને અત્યંત લોકપ્રિય પ્રવાસન મથકમાં પરિણમી. જો કે મારી ભૂમિ કંઈ કેટલાય લોયાળ સંઘર્ષનો ભોગ બની, પરંતુ યુદ્ધને અંતે મારી ઇટાલિયન પ્રજાની છબી વધુ સક્ષમ, વધુ ઉદ્યમી અને વધુ સંપીડિત પ્રજા તરીકે ઉભરી આવી. યુદ્ધમાં જીતેલી સંપત્તિથી મેં ઔદ્યોગિક ક્રાંતિની મશાલ ઝળતી રાખી છે. નાનકડી એવી હું રોમન સામ્રાજ્યનું મુખ્ય મથક બની. વળી રોમન કેથલિક ચર્ચે મને આધ્યાત્મિક સામ્રાજ્યની રાજધાનીનું ગૌરવ બક્ષ્યું. રેનેસાની ક્રાંતિનું આ પારણું. અરે મિત્રો, તમને તાજ્જુબ કરી દે તેવા તરોતાજા, સ્વચ્છ, લોભામણા આકાશના રંગો અને મન ભરાય ત્યાં સુધી નિરખ્યા કરવાનું મન થાય એવી હસી વાદ્યાની અજબ મોહિની. જ્યાં પ્રકૃતિનું હૈયું ધબકતું હોય ત્યાં મારા સૌંદર્યની વાત શું ફરી ફરીને કર્યા કરવી. પણ એક વાત ચોક્કસ કહીશ, હું ફક્ત બહારના વૈભવની નહીં પરંતુ અંદરના ઐશ્વર્યથી દીપી ઉઠી છું. મેં કહ્યું તેમ અહીંનું વાતાવરણ જ મનને તરંગિત કરી દે છે. તમે અહીં આવો ને તો તમને અહીંની ઉત્તમ કલાકૃતિ શું મારા ખંડેરના કણકણે તમારી સાથે સંવાદ સાધતા હોય ને એવું લાગે. મારી ભૂમિ દુનિયાભરના ચિત્રકારોની પીછીને કે કવિની કલમને પ્રેરણાના અમૃતપાય એવી છે. જુઓ ત્યાં મારા જ્વાળામુખીથી ભભૂકતી ધરતી વિવિધ રંગ છાયા રચે છે. વિષુવ્યસની ધાર કે કેપ્રી આઇલેન્ડની બુરાશ તમારા હૈયાની આરપાર નીકળી જાય અને ફ્લોરેન્સના માઇકલ એન્જલોના શિલ્પની રક્તવાહિનીમાં એ તમારું લોહીનું પરિભ્રમણ અનુભવાય. અરે સદ્યા તાળે મારી જળનગરી વેનિસ પર સૂરજ પડું પડું થતો હોય ને ત્યારે તમારા મનની કઠોરતા પીગળી જાય ને ઓવારણા લેવાનું મન થાય એવા મારા લાડકવાયા ડોનોમાઇલ્સના ડુંગરો વચ્ચે ફરી તો જુઓ. ચેલેન્જ સાથે કહી આપું, તમારા દિલની ઉદાસી દૂર ન થાય તો અનુભવો પછી કહેજો. મારા સોનેરી સિસિલીના લાવાથી રચાયેલ ટાપુ સમૂહમાં એક ટાપુ વોલ્કેનો છે જેનું નામ મેં અગ્નિ દેવતા વલ્કન પરથી પાડ્યું છે. ને મારી ઉત્તર છે અડીખમ આલ્પ્સનો બહોળો વિસ્તાર. મનને તરબતર ના કરી દે ને તો જ નવાય. લો, હવે હું મારા પોતાના વિશે શું કહું ને શું ન કહું. વધુ જાણી લેજો પ્રવાસી પારાવારના ફિલ્મ ડોક્ટર રાણાના પુસ્તક પગલાના પ્રતિબિંબમાં. ઉભા રહો. છેલ્લે તમારા દરેકના મોઢામાં પાણી લાવી દે એવી વાત. વિશ્વના જાણીતા અને ખાસ યંગસ્ટરના માનીતા પિઝા. ઓ યમ્મી! મારા રસોડાના મહારાજ છે. ઉપરાંત પાસ્તા, સ્પેગેટી અને મેક્રોનીએ પણ દુનિયાને ઘેરું લગાડ્યું છે. તમે જેને વેસ્ટર્ન કલ્ચર કહો છો ને તે સર્જવામાં મારો મોટો ફાળો છે. દુનિયાની મોટી બ્રાન્ડ્સમાં વધુમાં વધુ બ્રાન્ડ્સ મારી છે. વાવ! રેસિંગ કારોની રાણી ફરારી અને ઇન્ડિયાની સૌથી જૂની ને જાણીતી ફિયાટ. ઓ માય ગોડ! બોલતા મોડું દુખી જાય એવા મારે ત્યાંના ફેશનેબલ કપડા ને તેમાં ખાસ કરીને જીન્સ, મિલાનના પગરખા, પર્સ, હેન્ડબેગ્સ, લેધર જેકેટ, લેધર બેગ, ડિઝાઇનર્સ જ્વેલરી, સ્પોર્ટ્સ વેર, સંગે બમર ફર્નિચર આત્મ પ્રશંસા નથી જ પણ મારા ચિત્રકારો, શિલ્પકારો અને અમારે ત્યાંની માફિયાગીરી પણ સર્વશ્રેષ્ઠ. મારા સદાબહાર ઇટાલિયનનો એક જ જીવન મંત્ર, જો ભી કરેગા સ્ટાઇલ में करेगा.